हेलो फ्रेंड्स, केम छो मित्रों। आशा राखूँ तमे बधा मजामां हशो। मित्रों, आनी पहलाना विडियोमां आपणे वात करी हती हेलन केलर जे छे ए मजूरोने समजावी रही छे कि आ मूડીપતિઓ તમારો ઉપયોગ કરી રહ્યા છે, તમને લડાવી દેશે, તમને યુદ્ધમાં તમારા પ્રાણ ન્યોછાવર કરાવી દેશે અને એમને પોતાને કંઈ થશે નહીં અને તમારા પ્રાણ જોખમમાં મૂકી દેશે। એટલે હેલન કેલર મજૂરોને સમજાવે છે અને એમને ના પાડે છે કે તમે કોઈનાથી પ્રેરાઈ જશો નહીં અને કોઈ તમને ચડાવે એમ ચડી જશો નહીં અને તમે બીજાની માટે પોતાના પ્રાણ નિછાવર કરશો નહીં। જો તમે એમ કરશો તો તમારા પરિવારનું ધ્યાન કોણ રાખશે। તો હેલન કેલર આ સ્પીચ આપે છે। મિત્રો, આપણે સ્ટ્રાઇક શરૂ કર્યું હતું મિત્રો, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, યુદ્ધના વિરોધમાં હડતાલ કરવાની છે મિત્રો, અને હેલન કેલર આપણને સમજાવી રહી છે। ચાલો એનાથી આગળ વધીએ મિત્રો। એના પછી હેલન કેલર કહે છે ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન ધ મોશન। હેલન કેલર કહે છે કે બધી મશીનરી જે છે એ ગોઠવાઈ ગઈ છે, બધી મશીનરી સેટ થઈ ગઈ છે, એટલે બધું સેટ થઈ ગયું છે અને હવે ખાલી તમને તૈયાર કરીને મોકલવાની જ વાર છે। ઇન મોશન એટલે બરોબર વ્યવસ્થિત ગોઠવાઈ ગયું છે। અબોવ ધ કમ્પ્લેન એન્ડ ડીન ઓફ ધ પ્રોટેસ્ટ। મિત્રો જો, કમ્પ્લેન એટલે ફરિયાદ, ડીન એટલે સૂર અને પ્રોટેસ્ટ એટલે વિરોધ। અબોવ એટલે ની ઉપર, ની ઉપર। અબોવ ધ કમ્પ્લેન એન્ડ ધ ડીન ઓફ ધ પ્રોટેસ્ટ ફ્રોમ ધ વર્કર્સ ઇઝ હર્ડ ધ વોઇસ ઓફ ઓથોરિટી। સત્તાવાળાઓનો અવાજ સંભળાઈ રહ્યો છે। ક્યાંથી અવાજ સંભળાઈ રહ્યો છે? તો કે અબોવ, કોની ઉપરથી? તો કે કમ્પ્લેન એન્ડ ડીન ઓફ ધ પ્રોટેસ્ટ। બધી બાજુ વિરોધ થઈ રહ્યો છે મિત્રો, બધી બાજુ ફરિયાદો થઈ રહી છે અને એના ઉપર, એ બધાની ઉપર કોનો અવાજ સંભળાઈ રહ્યો છે? મૂડીપતિઓનો અવાજ સંભળાઈ રહ્યો છે। ઓથોરિટી એટલે સત્તાવાળાઓનો અવાજ સંભળાઈ રહ્યો છે। સત્તાવાળા એટલે કોણ મિત્રો? તો કે મૂડીવાદી લોકો। મૂડીવાદી લોકો શું કહી રહ્યા છે? એ લોકો તમને આ રીતે તમને ફોસલાવવાનો પ્રયત્ન કરશે, તમને ભ્રમિત કરવાનો પ્રયત્ન કરશે। મૂડીપતિઓ તમને શું કહેશે મિત્રો? જો, ફ્રેન્ડ્સ ઇટ સેઝ, ફેલો વર્કર્સ, ફેલો વર્કમેન। ફેલો વર્કમેન એટલે સાથી કામદારો, ફેલો એટલે સાથી અને વર્કમેન એટલે કામદાર, સાથી કામદારો। પેટ્રિયોટ્સ, જો તમને દેશભક્તો કહેશે મિત્રો, નરેન્દ્ર મોદી બોલે ને એમ મિત્રો, સાથી કામદારો, દેશભક્તો। યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર, તમારો દેશ ખતરામાં છે। જો મિત્રો તમને કેવી રીતે ઇમોશનલ બ્લેકમેલ કરે છે મૂડીપતિઓ કે તમારો દેશ ખતરામાં છે, શું તમે તમારા દેશને બચાવવા માટે પોતાના પ્રાણ નહીં આપી શકો? એવું કહીને તમને એ લોકો ભ્રમિત કરશે। પણ હેલન કેલર કહે છે કે તમારે એમ ભ્રમિત થવાનું નથી। દેર આર ફોઝ, ફોઝ એટલે દુશ્મનો, ઓન ઓલ સાઇડ્સ ઓફ અસ। આપણી દરેકે દરેક બાજુએ દુશ્મનોથી આપણે ઘેરાયેલા છીએ, આપણી બધી બાજુ દુશ્મનો જ દુશ્મનો છે। There is nothing between us and our enemies except the Pacific Ocean and Atlantic Ocean। આપણા અને આપણા દુશ્મનોની વચ્ચે ફક્ત બે દરિયા છે, એક પેસિફિક દરિયો અને બીજો છે એટલાન્ટિક ઓશન। એટલે કે આપણા દુશ્મનો ફક્ત બે દરિયા દૂર જ છે, બે દરિયા આપણાથી દૂર છે। કયા? તો કે પેસિફિક અને એટલાન્ટિક ઓશન। લુક એટ વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ, કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા। જુઓ બેલ્જિયમ સાથે શું થયું, સર્બિયા સાથે શું થયું, એમનો યુદ્ધમાં એમનું શું ભાગ્ય થયું એનો વિચાર કરો। વિલ યુ મર્મર અબાઉટ લો વેજીસ વેન યોર કન્ટ્રી, યોર ઓન વેરી લિબર્ટીઝ આર ઇન ડેન્જર। મર્મર એટલે ગણગણવું। શું તમે ગણગણ જ કરશો? શાની માટે ગણગણશો? તો કે તમારો પગાર ઓછો છે, તમે એવી ગણતરી કરશો, હજી તમે એને રડતા રહેશો જ્યારે તમારો પોતાનો દેશ ખતરામાં છે। યોર ઓન કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર, યોર ઓન લિબર્ટીઝ, લિબર્ટીઝ એટલે આઝાદી, જ્યારે તમારી આઝાદી ખતરામાં છે ત્યારે શું તમે હજી એ જ ફરિયાદ કરતા રહેશો કે તમારો પગાર ઓછો છે? મિત્રો જો, મૂડીપતિઓને તો ગમે તેમ કરીને પૈસા બચાવવા જ છે, એટલે એ લોકો તમને ભ્રમિત કરશે કે શું તમે હજી રડતા રહેશો કે તમારો પગાર ઓછો છે, જ્યારે તમારા દેશને તમારી જરૂર છે, તમારી આઝાદી ખતરામાં છે। વોટ આર ધ મિઝરીઝ યુ એન્ડ્યોર કમ્પેર ટુ ધ humiliation of having victorious German army sail up the East River। એ કહે છે કે જ્યારે જર્મની જીતી જશે, જર્મનીની આર્મી જ્યારે આવી રહી છે, જર્મન આર્મી જ્યારે આવી રહી છે, ત્યારે
તમે અત્યારે જે દુઃખ સહન કરો છો એના કરતાં તમારે ઘણા બધા વધારે દુઃખ સહન કરવાના આવશે જો એ લોકો આપણી પર આક્રમણ કરશે ને એ લોકો જીતી જશે તો જો આખું વાક્ય કેમ થાય મિત્રો? વોટ આર ધ મિઝરીઝ યુ એન્ડ્યોર એટલે સહન કરવું, કમ્પેર ટુ ધ હ્યુમિલિયેશન એટલે અપમાન. અત્યારે તમે જે દુઃખ સહન કરી રહ્યા છો એના પછી જ્યારે જર્મની જીતી જશે અને પછી જે તમારું અપમાન થશે ત્યારે તમને આ દુઃખો કાંઈ લાગશે નહીં. એની સરખામણીમાં આ દુઃખ બહુ ઓછા છે. હેવિંગ વિક્ટોરિયસ જર્મન સેલ અપ ફ્રોમ ધ ઈસ્ટ રિવર, પૂર્વની નદીમાંથી જ્યારે જર્મનીના સોલ્જરો આવીને જીતી જશે પછી તમારે કેટલું અપમાન સહન કરવાનું થશે. ક્વિટ યોર ગ્રિમ્બલિંગ, ક્વિટ એટલે છોડી દેવો મિત્રો, છોડી દો. શું છોડી દેવાનું છે? ગ્રમ્બલિંગ એટલે ફરિયાદ કરવાનું છોડી દો કે છે. ગેટ બિઝી એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇડ એટલે મોરચો, તમારો મોરચો સંભાળી લો, તૈયાર થઈ જાઓ, મોરચો સંભાળી લો. એન્ડ યોર ફ્લેગ, તમારા દેશના ઝંડાનું રક્ષણ કરવા માટે તૈયાર થઈ જાઓ, તમારા દેશને તમારી જરૂર છે. ગેટ એન આર્મી, ગેટ અ નેવી, આર્મીમાં જોડાઈ જાઓ કે છે, નેવીમાં જોડાઈ જાઓ. એટલે નેવી એટલે જે દરિયામાં જે રક્ષણ છે મિત્રો આપણું એને એમ નેવીમાં જોડાઈ જાઓ. બી રેડી ટુ મીટ ધ ઇન્વર્ડર્સનો અર્થ થાય મિત્રો દુશ્મનો. લાઇક ધ લોયલ હાર્ટેડ ફ્રી મેન યુ આર, તમે જેવા વફાદાર માણસો છો આર્મીમાં જોડાઈ જાઓ, નેવીમાં જોડાઈ જાઓ અને તમે જેવા વફાદાર છો તમારા દેશના રક્ષણ કરવા માટે તૈયાર થઈ જાઓ. એના પછી આગળ વધીએ મિત્રો. વિલ ધ વર્કર્સ વોક ઓન ધીસ ટ્રેપ ઇન્ટુ ધીસ ટ્રેપ. હવે હેલન કેલર કહે છે મિત્રો, જો આ ઉપરનો અહીં સુધીનો ડાયલોગ કોનો હતો? મૂડીપતિઓનો ડાયલોગ હતો. હવે હેલન કેલરનો ડાયલોગ અહીંથી શરૂ થાય છે મિત્રો. હેલન કેલર શું કહે છે? વિલ ધ વર્કર્સ વોક ઇન્ટુ ધીસ ટ્રેપ એટલે જાળ. શું મિત્રો વર્કર્સ હવે આ જાળમાં ફસાઈ જશે? વિલ દે બી ફૂલ્ડ અગેન, શું એમને ફરી મૂર્ખ બનાવી શકાશે? આઈ એમ અફ્રેડ સો, મને હેલન કેલર કહે છે કે મને બીક છે કે કદાચ એમ જ થશે. ધ પીપલ હેવ ઓલવેઝ બીન સસેપ્ટિબલ ટુ ધ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ. સસેપ્ટિબલ એટલે સંવેદનશીલ મિત્રો, અને ઓરેટરીનો અર્થ થાય મિત્રો ભાષણ. લોકો હંમેશા સંવેદનશીલ હોય છે આવા પ્રકારના ભાષણોથી. મિત્રો આપણે 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરી આપણને કોઈ એમ કહે કે આપણે દેશ માટે મરી જવાનું છે તો આપણે એ પ્રમાણે આપણે એ ટાઈમે એટલા બધા સંવેદનશીલ હોઈએ છીએ કે આપણે એમની માટે મરી જવા માટે પણ તૈયાર હોઈએ છીએ મિત્રો. તો શું તમે મરી જશો પછી તમારા પરિવારનું શું થશે તમે કદી વિચાર્યું છે? તો એવી જ રીતે હેલન કેલર સમજાવે છે કે શું તમે આવા બધા સંવેદનશીલ ભાષણોથી દોરાઈ જશો નહીં. ધ વર્કર્સ નાવ દે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ. મજૂરો માટે બીજો કોઈ દુશ્મન નથી. મજૂરો માટે એમનો મોટામાં મોટો દુશ્મન છે તેમના માલિકો. They know that their citizenship papers are no warrant for their safety or their wives of their children. એમની જે સિટીઝનશીપનું જે કાગળ છે એટલે કે તમારું આધાર કાર્ડ છે, જે પાસપોર્ટ છે, શું એ વોરંટી આપે છે, ગેરંટી આપે છે કે શું તમને કશું થઈ જશે તો તમારી પત્ની અને બાળકોનું રક્ષણ તમારો દેશ કરશે? જો તમને એવી ગેરંટી મળતી હોય મિત્રો તો તમે મરવા માટે તૈયાર થાઓ. તો આવું કોણ કહી રહ્યું છે મિત્રો? હેલન કેલર કહી રહી છે. કોને કહી રહી છે? તો કે મિત્રો એના મજૂરોને સમજાવી રહી છે. દે નો દેટ ઓનેસ્ટ સ્વેટ એન્ડ પર્સિસ્ટન્ટ ટોઇલ. ઓનેસ્ટ સ્વેટ એટલે પ્રમાણિક પરસેવો, સ્વેટ એટલે પરસેવો, એન્ડ પર્સિસ્ટન્ટ ટોઇલ એટલે સતત કામ, એન્ડ યર્સ ઓફ સ્ટ્રગલ બ્રિંગ ધેમ નથિંગ ઓન ટુ. તમે સખત પરિશ્રમ કર્યો છે, સખત મહેનત કરી છે અને એના બદલામાં તમને શું મળ્યું છે? વર્થ ફાઇટિંગ ફોર. તમને કંઈ તમારા દેશે એટલું બધું કંઈ આપી દીધું નથી કે એની માટે તમે તમારો પ્રાણ આપવા માટે તૈયાર થઈ જાઓ. યટ ડીપ ડાઉન ઇન ધેર ફુલિશ હાર્ટ ધે બિલીવ ધે અ કન્ટ્રી. પણ મિત્રો આપણે મજૂરો શું વિચારે છે કે એમના મગજમાં ડીપ ડાઉન ઇન ધેર ફુલિશ હાર્ટ, એમના હૃદયમાં હજી એ વિચારે છે કે આપણો દેશ છે, આપણા દેશ માટે આપણે કંઈ કરવું જોઈએ. પણ શું તમારા દેશે તમારી માટે કંઈ કર્યું છે ખરું? શું તમારા દેશે તમને રક્ષણ આપ્યું છે ખરું? ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ. ઓહો ગુલામોનું કેવું મિથ્યા અભિમાન. બ્લાઇન્ડ વેનિટીનો અર્થ થાય મિત્રો મિથ્યા અભિમાન. હે મજૂરો તમારું કેવું મિથ્યા અભિમાન છે. તમે દેશ માટે મરવા તૈયાર છો પણ શું તમારો દેશ તમને રક્ષણ આપી શકશે ખરો? તમારા બાળકોની સાર સંભાળ લઈ શકશે ખરો? જો તમને એનો જવાબ હામાં મળતો હોય તો મરવા માટે તૈયાર થાવ.
નહીં તો હેલન કેલર તમને સમજાવી રહી છે કે એવું કંઈ કરશો નહીં. મિત્રો આના પછીના વિડીયોમાં આપણે આગળની વાત કરીશું. ત્યાં સુધી ટિલ ધેન ટેક કેર, બાય.